હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 આઈટી બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે વાત કરવાના છે ડીએસપી ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન ની અંદર આજે આપણે વાત કરવાના છે, જેનો સબ્જેક્ટ કોડ છે 4331 601 જે ડીએસપી એટલે કે ડેટા સ્ટ્રક્ચર પાયથોન જે સબ્જેક્ટ છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મેં યુનિટ નંબર 1, યુનિટ નંબર 3 એન્ડ યુનિટ નંબર 4 અપલોડ કરી દીધા છે. યુનિટ નંબર 2, યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 6 બાકી છે. આજના વિડીયોમાં યુનિટ નંબર 2, યુનિટ નંબર 5 અને યુનિટ નંબર 6 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા સાથે શેર કરવાનો છું. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પ્લસ આઈટી બ્રાન્ચના દરેક સબ્જેક્ટના આપણે કોર્સ અપલોડ કરી દીધા છે. હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ આપણે યુનિટ નંબર 2, 5 અને 6 જે 36 માર્ક્સનું છે, તો એની અંદર વાત કરીએ ફર્સ્ટ યુનિટ નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. યુનિટ નંબર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે કવર કરવાના છે. એમાં એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ વિથ હેલ્પ ઓફ પાયથોન પ્રોગ્રામ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી ડિફાઇન કન્સ્ટ્રક્શન, ડિસ્કસ ડિફરન્ટ ટાઈપ ઓફ કન્સ્ટ્રક્ટર વિથ સુટેબલ પાયથોન પ્રોગ્રામ, વિથ પાયથોન પ્રોગ્રામ સાથે સમજાવવાનો છે. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જેટલા પણ ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરું છું એ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે, જેથી તમને જીટીયુ ની અંદર કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી જે પણ તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરવામાં આવે છે વિથ આન્સર આપણા કોર્સની અંદર પણ અવેલેબલ છે. પ્લસ આપણે સુપર 30 ક્વેશ્ચન પ્રોવાઈડ કરવાના છે, પણ એના પહેલા યુનિટ વાઇઝ બધા કરી લેશો, બીકોઝ યુનિટમાંથી જ સુપર 30 ક્વેશ્ચન નીકળવાના છે. કેટલા વિદ્યાર્થી મિત્રોને સુપર 30 ક્વેશ્ચન જોઈએ છે એ મને કોમેન્ટ કરી આપશો. એના પછી છે ડિફાઇન પોલિમોર્ફિઝમ વિથ રાઇટ પ્રોગ્રામ પોલિમોર્ફિઝમ થ્રુ ઇનહેરિટન્સ. ઓકે, ઇનહેરિટન્સ નું બતાવવાનું છે. પછી એક્સપ્લેન વેરિયસ ટાઈપ ઓફ મેથડ ઇન ઓઓપી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એક્સપ્લેન ટાઈપ ઓફ ઇનહેરિટન્સ ના ટાઈપ્સ બતાવવાના પૂછી શકે છે. પછી ડિઝાઇન ક્લાસ સ્ટુડન્ટ ક્લાસ ફોર રીડિંગ એન્ડ ડિસ્પ્લેઇંગ ધ સ્ટુડન્ટ્સ ઇન્ફોર્મેશન આપેલી છે, એના યુઝ તમારે બતાવવાનું છે. પછી એક્સપ્લેન પોલિમોર્ફિઝમ વિથ સુટેબલ એક્ઝામ્પલ સાથે બતાવવાનું છે. રાઇટ અ પાયથોન પ્રોગ્રામ ટુ demonstrate method overriding using the inheritance. ઓકે, પછી એક્સપ્લેન ક્લાસ ઇન પાયથોન નો ક્લાસ શું છે. રાઇટ અ પાયથોન પ્રોગ્રામ ફાઇન્ડ એરિયા ઓફ રેક્ટેંગ્યુલર યુઝિંગ ક્લાસીસ એન્ડ ઓબ્જેક્ટ્સ. અહીંયા રેક્ટેંગ્યુલર છે, સર્કલ પણ આવી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે ડિફાઇન ઇનહેરિટન્સ, લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇનહેરિટન્સ. રાઇટ અ પાયથોન પ્રોગ્રામ મલ્ટીપલ ઇનહેરિટન્સ. ઓકે, તો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી ડિસ્ક્રાઇબ ધ પોલિમોર્ફિઝમ ઇન પાયથોન. પછી એક્સપ્લેન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ઇન પાયથોન વિથ સુટેબલ એક્ઝામ્પલ. પછી વોટ ઇઝ અ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ ઓઓપી અને ગીવ સુટેબલ એનો એક્ઝામ્પલ આપવાનું છે. ડિફરન્ટ બિટવીન ક્લાસ મેથડ એન્ડ સ્ટેટિક મેથડ. ઓકે, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઇમ્પ્લિમેન્ટ અ ક્લાસ ફોર સિંગલ લેવલ ઇનહેરિટન્સ યુઝિંગ પબ્લિક એન્ડ પ્રાઇવેટ. અને રાઇટ અ પ્રોગ્રામ demonstration polypism and python implement multiple and inheritance બતાવવાનું છે. તો આટલા યુનિટ નંબર 2 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 5. જો યુનિટ નંબર 5 છે તમારો, એ યુનિટ નંબર 5 ની અંદર પહેલો છે રાઇટ એન અલ્ગોરિધમ ફોર મર્જ સોર્ટ. ઓકે, નેક્સ્ટ છે રાઇટ અ અલ્ગોરિધમ ફોર ઇન્સર્ટ શોર્ટ્સ. પછી ઇમ્પ્લિમેન્ટ શોર્ટ અલ્ગોરિધમ. પછી કન્સિડર લિસ્ટ ઓફ 5 એલિમેન્ટ્સ આપ્યા છે, એ એલિમેન્ટ્સ ને આપણે કરવાના છે. પછી રાઇટ અ પાયથોન પ્રોગ્રામ ડિસ્પ્લે basically shortly list after 3 complete passing of bubble sorts. પછી explain working principle of quick sort the following list using sort. અહીંયા આપેલું છે એને sorting કરવાનું છે. રાઇટ અલ્ગોરિધમ ઇન્સર્ટ સોર્ટ. ઓકે,
પછી રાઈટ અલ્ગોરિધમ, આમાં અલ્ગોરિધમ શોર્ટ્સના પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ કરી લેશો કારણ કે અહીંયા જેટલા પણ અલ્ગોરિધમ આપેલા છે, અહીંયા જે શોર્ટ્સ આપેલા છે બધા જ તમારે કરવાના છે વિદ્યાર્થી મિત્રો, એક પણ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે, બીકોઝ ઓફ બધા જ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલે ખાસ કહું છું એક પણ ચેપ્ટર છોડવાનું નથી. ઓકે, પછી ડિફાઇન સોર્ટિંગ, રાઇટ અ પાયથોન પ્રોગ્રામ, બાઇનરી સર્ચ ફોર એન ઓર્ડર લિસ્ટ અને ઇમ્પ્લિમેન્ટ મર્જ સોર્ટ અલ્ગોરિધમ. તો યુનિટ નંબર 5 ના આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એના પછી વાત કરીએ યુનિટ નંબર 6. તો યુનિટ નંબર 6 ની અંદર રાઇટ અલ્ગોરિધમ ફોર ઇન્સર્ટ એન્ડ ડિલીશન ઓફ એન નોડ ઇન બાઇનરી સર્ચ ટ્રી. પછી ડિફાઇન ફોલોઇંગ ટર્મ્સ: બાઇનરી ટ્રી, લેવલ નંબર, લેફ્ટ નોડ્સ, મોસ્ટ આઈએમપી, ડિસ્ક્રાઇબ એપ્લિકેશન ઓફ બાઇનરી ટ્રી. બાઇનરી ડેફિનેશન તમારે સમજાવવાની છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ છે એક્સપ્લેન ઇનડિગ્રેડ એન્ડ આઉટડિગ્રેડ ઇન ઓફ બાઇનરી ટ્રી વિથ એક્ઝામ્પલ, રાઇટ પ્રોગ્રામ ટુ ઇમ્પ્લિમેન્ટ કન્સ્ટ્રક્શન ઓફ બાઇનરી સર્ચ ટ્રી. પછી એક્સપ્લેન લેવલ એન્ડ લીફ નોડ ઇન બાઇનરી ટ્રી. પછી એક્સપ્લેન કમ્પ્લીટ બાઇનરી ટ્રી વિથ એક્ઝામ્પલ. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ બધા જ. એના પછી વાત કરીએ પરફોર્મ ઇન્ડોર એન્ડ pre-order and post-order travel of a below given binary tree. પછી difference between binary tree and binary search tree. શું છે બાઇનરી ટ્રી, શું છે અને બાઇનરી સર્ચ ટ્રી શું છે એ સમજાવવાનું છે. અને ડિફાઇન કમ્પ્લીટ બાઇનરી ટ્રી એન્ડ નોટ ડિગ્રી. આટલા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી રાઇટ અલ્ગોરિધમ ફોર પોસ્ટ ઓર્ડર ટ્રાવેલ્સ ફોર ટ્રી. પછી ડિફાઇન છે, એની વ્યાખ્યાઓ આપવાની છે. પછી કન્સ્ટ્રક્ટ બાઇનરી સર્ચ ટ્રી ફોલોઈંગ ડેટા આઇટમ, આમાંથી બાઇનરી ટ્રી સર્ચ બનાવવાની છે આખી. ક્લિયર? વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ પૂછાતી છે, આ બધી જ કરવાની છે. પછી ડિસ્ક્રાઇબ એપ્લિકેશન ઓફ બાઇનરી ટ્રી, એની યુઝ ક્યાં થાય છે. એક્સપ્લેન ઇન ડિગ્રી એન્ડ આઉટ ડિગ્રી બાઇનરી ટ્રી વિથ એક્ઝામ્પલ, રાઇટ અ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કન્સ્ટ્રક્ટ્સ ફોર બાઇનરી સર્ચ ટ્રી. ઓકે, પછી ડિફાઇન લેવલ, ડિગ્રી એન્ડ લીફ નોડ ઓફ બાઇનરી ટ્રી, એક્સપ્લેન કમ્પ્લીટ બાઇનરી ટ્રી વિથ એક્ઝામ્પલ, અને કન્સ્ટ્રક્ટ બાઇનરી સર્ચ ટ્રી BST ફોર ફોલોઈંગ સિક્વન્સ ઓફ નંબર. અહીંયા જેટલા નંબર આપ્યા છે એના આધારે તમારે બતાવવાની છે. બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક પણ ક્વેશ્ચન આમાંથી છોડવાનો નથી વિદ્યાર્થી મિત્રો. આમાંથી આટલા ક્વેશ્ચન કરી લો છો એટલે ડીએસપી આખું કવર થઈ જાય છે. ઓલરેડી મેં યુનિટ નંબર 1 નો અલગ વિડીયો બનાવેલો છે, પછી 3 and 4 નો અલગ વિડીયો બનાવ્યો છે, અને 2, 5 and 6 નો અલગ વિડીયો છે. એટલે આ ત્રણ વિડીયોઝ તમારે ચેક કરી લેવાના છે, એના બધા જ ક્વેશ્ચન આન્સર તૈયાર કરી લો એટલે આની બહારનું પેપર આવવાનું નથી. જેને આઉટ ઓફ આઉટ માર્ક્સ લાવવા છે એ પણ ઈઝી લાવી શકે છે, અને પાસિંગ થવું છે તો આમાંથી પણ તમે તૈયારી કોઈ પણ 3 અથવા 2 ચેપ્ટર કરી લો હાઈએસ્ટ માર્ક્સના, તો પણ ઈઝી પાસ થઈ શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે આના સુપર 30 ક્વેશ્ચન પણ આમાંથી જ આવશે, એટલે તૈયારી કરેલી હશે તો ક્યાંય વ્યર્થ જવાની નથી. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.